યુટ્યુબ ફેમિલી કેમ છો મિત્રો? મજામાં છું. જય માતાજી, જય દ્વારકાધીશ. તો અમારા નવા બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે. તો આપણે બ્લોગની શરૂઆત કરી દીધી છે આજ બપોરે, કારણ કે હવે આપણે છે ને કાયમી બ્લોગ મૂકવાની શરૂઆત કરવાની છે, કારણ કે હવે એક દી બ્લોગ આવે છે. તો હવે કાયમી શરૂઆત કરીશું. અને અત્યારમાં તો પણ અત્યારે હલકાવાનું શરૂ કરી દીધું છે અને વાદળા થઈ ગયા બહુ, ને બધા ખેતર સાફ થઈ ગયા છે. હવે આમાં આપણે ખેડાવી નાખવાનું છે. તો આપણે જવાનું છે અત્યારે જાનમાં ને થઈ ગયા છે તૈયાર, કારણ કે જાનું બી આવે છે ને જવાનું છે ને અમે મારી દો તમે દળનું દળતા હા, દળનું લાઈટ વહી ગઈ તો બેસી જશે હમણાં ખબર. હા, જય માતાજી, જય મોગલમાં. દળનું દળતા લાઈટ વહી ગઈ, દળનું દળતા લાઈટ વહી ગઈ. ના ભાઈ તો અત્યારમાં ભાગ ખાય તો ને બે નંબર રંબા આવી ગયા અત્યારમાં. આ બધા ચાલી ગયા છે. જય માતાજી, જય મોગલમાં. માંડવે રાવણ છે, માંડવે રાવણ છે તારે છે. જાન આવે ના બે જાન આવે જવાનું મમ્મી તો. જય માતાજી. આપણે જવાનું થોડી બેનપણીના લગ્નમાં. બેનપણીનું જાન આવે તો જવાનું હોય અત્યારમાં. હાલો થઈ ગયો ભાઈ ઉતાવળ ભાઈ જાન આવી ગઈ છે. હાલો તો ભાઈ હાલો અત્યારમાં જવાનું છે જાનમાં. આમાં ટકુ ભાઈને આવવાનું નથી. આવવાનું નથી ને તારે? ઓય આવવાનું છે જાનમાં નહીં આવવાનું? હાલો એને જાનમાં નહીં આવવાનું, અમારે જવાનું છે 3 ને. તો હાલો ભાઈ જાનમાં. તો ફેમિલી એક પ્લાનમાં એક ચેન્જિંગ થઈ ગયું છે. આપણે જવાનું છે ખાલી લગ્નમાં ને એમાં દીકુન મમ્મીની જવાનું છે બધા શ્રીમતમાં, કારણ કે બેનને શ્રીમત છે બાજુના ઘરે. તો બધા જવાના છે શ્રીમતમાં રાજપરા, અને મારે એકલાને જવાનું છે લગ્નમાં, બેન પણ લગ્નમાં. તો હાલો જાય છે શ્રીમતમાં. અને હર્ષિપા બેન મોબાઈલ લેતો રહેશે તો શ્રીમતનો વિડીયો આવશે, કારણ કે લગ્નમાં હું લઈ જવાનો નથી મોબાઈલ. તો હાલો બન્યા બ્લોકમાં અને જોવો આખો વિડીયો. જય મોગલમાં ને આજે મારે જવાનું છે શ્રીમતમાં. તો હવે તાર થઈ જશે જો. જય માતાજી બધાને. આજ જવાનું છે અમારા શ્રીમતમાં. તો જોવો તમે આ વિડીયો ઠેર સુધી. બધા પોગી ગયા છે રાજપરામાં. જો બધા મહેમાન બેઠા છે. બબલા ખાય જો અમારા મા દીકરો પોગી ગયા. તો લાવ્યો એલા વાસીમ ઘેર આવ્યા. જણ મમ્મી હતી તો કેવા લટુક પટુક તાર થી ગયા. મમ્મી આવી ગયા છે રાજપરા નાની બેન ના ઘેરે. તો આ બધા શોભા બેન, પાયલ બેન ને બધા ચટિયા સડી ગયા. ચટી ભાંગી નો નાખે તો સારું. આ છે અમારે હળી કંચન. મહેમાન બોલાવે નવી નવી બેગ પાનું દાખોડ છે. બેસી ગયા કેમ? આ મહેમાન તમારે એકલા બબલાસ ખાય. ઘરની દુકાન થાય ને એટલે લાટ લેતા આવે. ટીણી દો ટીણી કેમ ફાકા મારે? આ છે ટીણી. બેઠા છે અમારે. આમાં સત્યમભાઈ ખાય છે ભાગ. બરફ ખાવા મળ્યા બધા 20 વાળા બરફ. દીધું બેન ને બધા બરફ ખાય. બરફ ખાય પણ બધું હાથમાં બરફ ખાય. એટલે વારો આવ્યો ને એટલે વારો આવી ગયો. કોઈ એમ ખાઈ લીધું હમણાં કહું. બધા ભાગ ખાવા પડ્યા છે. પડીકા ઉપાડ્યા ઉપર એકલા નો હોય તો આઈકતી દીધું શું થાય પેપર રાખડી બંધાવવા મળી છે.
નંદુ બીજું બાંધવા મળ્યું છે નાની બેન સરસ અમારા બેન બાને તો રાખડી બાંધવા મળ્યા છે દેખાતો ને મારા તો મેમ ને આવતો જાઓ સાઈન લા કરતા મારા ભારતી બેન કરે છે સાઈન લા અનિતા બેન ને ભારતી બેન બે ગોઠવા જાઓ પણ ભીધરા ભારતી બેન ને રતન બેન દેવા મળ્યા છે વાસણ આનું લઈ લો આ હું ગોઠવાઈ ગયા છે અહીંયા એમ નો બોલવાનું આ ગોઠવાઈ જાય નહીં ઈ તમે કાઢ વિડિયોમાં આવશું વિડીયોમાં આ તો તમારે સસમેરી આમ તો હર્ષિને આપવાની પણ હર્ષિને આખો રોકડો કેટલા ચોકલેટમાં શું લીવ રાખે મારા ભાઈ લીધો ये हवा फुल डे पर विवान पैदो रम्मा मीडिया है दो दाई भी मने देनी मने जोनी समझो ओ करा एवे वो तो यूं करा આ બધા પણ જમવા મળ્યા છે આ બધું જમવા મળ્યા છે હાલો આપણે જમી લઈએ આ બધું બધા જમવા મળ્યા તો હાલો આપણે જમી લઈએ અમારી થાળી વહેલી આવે છે અમારી થાળી આવેલી આવે છે મિત્રો હવે આવી જશે અમે ડીશમાં ને આ બધાને હું શું તમને હું શું બધાય ફૂલ તડકો લાગ્યો મિત્રો એને તડકો લાગ્યો તો માથે તો ઓલી તાલપત્રી છે તમને હું તડકો લાગ્યો આ બખા વાળી ન આવે તડકો આ તો પવન તો આવે છે તો એઠે લઈ જમવા તો નો તડકો આવે હા આવે ને આપણે ટકુભાઈ ને ગોચે ટકુભાઈ તાઈ જા ટકુભાઈ તો આલી નીકળ્યા તાઈ જા હાલા તાઈ જો નકર જો તીડકા ના બધાને તીડકો લાગ્યો તમને બધાને તીડકો લાગ્યો કે નહીં જમીન આવ્યો સોજી જમીન આવ્યો હા તું આ હતો કે હા બધા કેરી ખાય છે ને અમને કોઈ કેરી જતું નહીં હાલો કેરી ખાવી હોય તો અમને દેવો કે હા આ બપોર આવી જાય દીદો બેઠ બેઠ ફાકા મારે ફાકા છે આમ પણ નજારો બહુ મસ્ત છે તમે એકવાર જો અહીં ફૂલડા છે અહીં નાળિયેરિયું છે અહીં કારપેડી અમારે આમાં જવાનું છે ડીશમ છે એ છે વાડવા છે ને આ બાજુ મસ્ત નાળિયેરી નજારો છે ગોઠવાઈ જા ડીશમ બારો
અડધા ચડે છે ને અડધા આવી જશે એ પાછળ જ રહેવાનું ચડવાનું જ નહીં અડધા બાઈક આવે છે ને એટલા બેસી જશે જો હવે બીજા દિવસની સાંજ પડી ગઈ છે ને બેસી ગયા છે વાળું કરવા. જો અમારા અનિરુદ્ધભાઈ ને મમ્મી જોઈ દે છે ભાણામાં ને જમવામાં છે ચીવલીનું શાક ને ટમેટાનું શાક ને છાશ ને રોટલા. જા ભાઈ ફોને લીધો છે હા. હવે જાનું લગ્ન બધા પતી ગયા છે અને હવે આ વિડીયોને આપણે પૂરો કરવાનો છે કારણ કે કાલે જે ગોતીડામાં હમણાં એક જ ધારા લગ્ન હાલે છે. હવે થાકી જશે લગ્નમાં. હા હજી એક લગ્ન બાકી છે કારણ કે હગા કાકાના છોકરાનું લગ્ન છે તો હમણાં એનો વિડીયો પાછો મૂકશું. ને જો ફેસબુકમાં જોતે તો ફોલો કરી નાખજો અને યુટ્યુબમાં જોતે તો સબસ્ક્રાઈબ કરી નાખજો. તો હવે આશા છે કે અમારો બ્લોગ પસંદ આવે તો લાઈક શેર ને કોમેન્ટ. તો મળશું નવા બ્લોગમાં. ત્યાં સુધી બધાને જય માતા જય દ્વારકાધીશ.